ભારતીય જનતા પાર્ટીમાં આજે વેલકમ પાર્ટી યોજાઈ રહી છે। સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર વિપુલ પટેલ સમર્થકો સાથે જોડાવાના છે અને તેના માટે તેઓ કમલમ પહોંચ્યા। હિંમતનગર એપીએમસીના ડિરેક્ટર સુધીર પટેલ પણ ભાજપમાં જોડાશે। સાબરકાંઠાની 25 જેટલી દૂધ મંડળીના ચેરમેન હોદ્દેદારો ભાજપમાં જોડાશે। ઉત્તર ગુજરાતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1500 જેટલા કાર્યકરો પણ આજે કેસરીઓ ધારણ કરશે। અત્યાર સુધી સેવા કરી છે, હવે ભવિષ્યમાં પણ સારી સેવા કરવી છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને દેશને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે જે પ્રયત્નશીલ છે એમાં સહભાગી થવા માટે આજે અમે બધા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છીએ। અચ્છા, એક જ નિર્ણય વિશે આપને પૂછવું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 2 દિવસ પહેલાં, એમાં કોંગ્રેસ એનાથી અળગાર્યા, આમંત્રણ હતું છતાં ના ગયા। આ નિર્ણયને કેવી રીતે જુઓ? દરેકનો પોતાનો અંગત મંતવ્ય હોય, પણ સનાતન ધર્મમાં દરેકને જવું જોઈએ, જે માનતા હોય કે ના માનતા હોય, પણ એક રામ બધાના રામ છે, એ રામ પ્રત્યે દરેકના અંતરાત્મામાં પણ રામ છે। એ એક ખિસકોલીમાં પણ રામ હતા, એને દરેકને જવું જોઈએ એવી મારી પોતાનું અંગત મંતવ્ય છે।